તો ગાઈસ હવે આપણે મારીશું સાયકલનો સ્ટન્ટ. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા, મજા અમને? તો બધાને પહેલાં ગુડ આફ્ટરનૂન, એટલે કે ગુડ બપોર, શુભ બપોર. અત્યારે જો ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે ખેતરમાં વાળવા માટે આવ્યા હતા. જો અહીંયા બધે વાળીએ છીએ અને મોટર પણ ચાલુ છે આપણા માટે બીજાના, અને ગઠ્ઠા પણ ફ્યાદ્યા છે આજે. તો પહેલાં એટલું બધું વાળી લે ભાઈ, તમને બતાવું. ગઠ્ઠા બધા અંદર આ બધા ફ્યાદ્યા નતા ખબર પડી કે બધા ઘણા બધા બગડી ગયા છે. એમ હુકાય એવા જ નહીં, એમ કે બારી જ મૂકો, આમ નાખી જ દેવા પડશે. એમ બારી મૂકવાના કહી નાખી જ દેવા પડશે. એમ હુકાય એવાય નહીં, કશું ના પૂછાય કરતા રહ્યા. એવા ઘણા ગઠ્ઠા છે, હું તમને બતાવું આપણે. તો કાંઈ જો આવ્યા હતા ઘરે ચાર નાખવા માટે, ચાર નાખી દીધી છે. જે ખાવાનું શું બનાવે છે આ પપ્પા એમને લઈ આવીએ પછી ભાઈ આઈને મસ્ત ખાવા બેસે બપોરનું. 500 ભાવ ખેતરમાં જો ચાર નાખવા દો અંદર જોડે આવ્યા. તો શું છે, મસ્ત દૂધી ચણાનું શાક છે અને બાજરીનો રોટલો, અને આપણે કાપી નાખીશું એમાં ભાઈ ડુંગળી, અને પછી હશે થોડુંક દહીં. મજા આવી જશે ખાવાની. તો ગાઈસ પપ્પાને અંશુને આવતા રહ્યા. હા અહીં તર દ્યા લાવ ખાવા બે ને આ બધું કર્યા વગર. પપ્પા જમવા બેસી ગયા, આપણે બપોરનું ખાવા બેસી જઈએ. તો ગાઈસ જો વાગ્યા 7:05 અને આપણે આવ્યા છે ખેતરમાં. ગઠ્ઠા વરખું કરી પપ્પાને જો જુઓ, પપ્પા ટાટિયું ટોકા ને બધું કરે છે. અને હું અહીંયા આવ્યો છું તુલસી તોડવા માટે. જો પપ્પા ઉધરસ થઈ ગયું છે ને, તો પપ્પા કે તુલસીનો રસ તોડજો, કશું વાંધો તો લઈએ. તો આપણને હવે પીવડા છે, જોઈએ છે એવું રિએક્શન આપણું આવા પીધા પછી. અને લેજે ભાઈ તુલસી તોડી જઈએ અહીં. જો આપણે આ છે પેલું ચાયડાની ડોંગર. તો ગાઈસ જો આપણે તુલસી તોડી લીધી છે, હવે ગઠ્ઠા રાખી દઈએ. તો ગાઈસ જુઓ ગઠ્ઠા આપણા બધા પૂછા બગડી ગયા છે, મારા બધા ઘણા બધા ફેલાયા છે. આજ ગઠ્ઠા બગડ્યા જ છે વધારે પડતા. તો અંદર મારા મનમાં એવું થયું ગાઈસ કે આટલી થઈ જશે તુલસી. પપ્પા ક્યાં તુલસી તોડતા હશે, એક કામ કરી મૂકી દઈએ ને પછી તોડવા જઈએ નહીં. હવે ચારમાં ચામ લઈને જ જવું જોડે. તો જો અહીંયા મૂકી હવે બીજી તુલસી તોડવા માટે જઈએ. તો ગાઈસ જો હવે આવ્યા છે ઉપર પાણી પીવા માટે. પાણી નથી એટલે અહીંયા પીવા માટે આવ્યા. જો રકાબી લઈને, વાડકી નહીં પાલો નહીં, રકાબીને પાણી પીવા આવ્યા. પાણી ભરી લીધું. આ રીતે પાણી પીવાનું ખેતરમાં જો પાણી ના હોય. ગાઈસ જો આવી ગયા ઘરે, અને હવે એક ભાઈ છે સ્ટન્ટ કરશે સાયકલથી. હા એ જો આવે હા સ્ટન્ટ. હા 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 એટલે હું તો મને ઊંચી કરશે યાર, ઊંચી સાયકલ કરી છે એવું લાગ્યું મને. આ ઊંચી કરા ભાઈ જુઓ. ના ભાઈ અમે આવા બહુ સ્ટન્ટ કર્યા. આ રહ્યા જો ગિલિન્દર માણસ અમારા કેવું. અધર કરજો હે આમ હા કરજે. ઓ વાહ વાહ. ભાઈ સાહેબ તો ગાઈસ જો આસ્તો ને બેસોની હવે એક વહેલી પાડી દીધી, અને અંદર પણ ધુમાડો કરી. આસ્તો અંદર રોજ કરતાં ઓછા મચ્છર રહ્યા છે, કેમ કે વહેલી નેટ પાડી હતી અને ધુમાડો એવું વહેલું કરી દીધું એટલા માટે. રાસ્તો ભારે ફુવાઈ ગયા રહ્યા છે. પાછા અત્યારે મહેમાન આવે છે, મામા છે બધા, એટલે આપણે શું બંધ રાખી બધું તુલસી રાખું. તો કાલ નવા પદા લાવીને નવા થોડીશું. કેવું છું તારે ફુવા? તો ગાઈસ જમવાનું જમી લીધું છે. તો જો ત્યાં કાકડી ખાઈ ખાય. આજના બ્લોગને એન્ડિંગ કર્યો. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.